ભરૂચમાં બાંગ્લાદેશની મહિલાઓને દેહ વ્યાપારમાં ખપાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવવામાં આવતી અંદાજે 60 જેટલી મહિલાઓને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ત્યારે આ મહિલાઓને ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં દેહ વ્યાપાર માટે વપરાતી હતી। પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોથી તેમને ભારતીય ઓળખ આપવામાં આવતી હતી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની કાર્યવાહીથી 12 પીડિતાઓને મુક્ત કરાવવામાં આવી। આ કેસમાં એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરાઈ। બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા। ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે, તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે। અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવવામાં આવે છે। પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને 14 જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે। આ તમામ મહિલાઓમાંથી 12 મહિલાઓ બાંગ્લાદેશની છે અને 2 મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે। આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે।